આપણો પહેલો વિડીયો હતો ટ્રેક્સ ટુ ધ તાજનગર. હવે સેકન્ડ વિડીયો છે એનો જ ભાગ સીતાપુર સ્લાઇડ. બરાબર, આ પણ શોર્ટ નોટ માટે આઈએમપી છે, આપણે તૈયાર કરવાની છે. હું 3 ભાગમાં આ વિડીયો ચેપ્ટરનો મૂકીશ ને પછી લાસ્ટમાં એક્સરસાઇઝનો વિડીયો મૂકીશ, જેના કારણે તમને આખું ચેપ્ટર આસાનીથી સમજવા મજા આવે. બરાબર, ચાલુ કરું છું. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ગામડું, રૂરલ એટલે ગામડું અને અર્બન એટલે શહેર. તો રૂરલ નીચે અંડરલાઈન કરો તો ખબર પડે ગામડાની વાત ચાલી રહી છે. ઉત્તર પ્રદેશમાં ગામડા વિસ્તારોમાં ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ આર વિધાઉટ ધ પાવર. 60% વધારે એરિયા એવો હતો ઉત્તર પ્રદેશનો કે જેમાં લાઇટ હતી જ નહીં. લાઇટ એટલે ઇલેક્ટ્રિસિટી. ઓકે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. ને એની અંદર એક નાની જગ્યાથી જેનું નામ હતું સીતાપુર, એમાં તો લાઇટ હતી જ નહીં. બરાબર. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર, જેને શોર્ટમાં કહેવાશે MGP, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ ધ થિંગ્સ. એક નાની સંસ્થા હતી, સામાજિક સંસ્થા હતી, બરાબર, જેનું નામ હતું મેરા ગાંવ પાવર, જેને ટૂંકમાં કહીશું MGP. એને આ બધી વસ્તુઓ બદલવા માટેની કોશિશ કરી. બોલો, બરાબર. દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ ધેટ ટાઈમ. શરૂઆતમાં એ લોકોએ 2 સોલર પેનલ લગાવવાનું ચાલુ કર્યું. સોલર પેનલ તો ખબર પડે છે ને. હા. ઇન જસ્ટ ઓવર એ યર, એક જ વર્ષની અંદર MGP હેઝ કનેક્ટેડ મોર ધેન 3,500 કસ્ટમરને જોઈન્ટ કરી લીધા. મતલબ 3,500 ગામડામાં રહેતા લોકોના ઘરે આ લોકોએ સોલર પેનલ લગાવી દીધી. વિચાર કરો, એક જ વર્ષમાં. બહુ મોટું કામ કહેવાય ને. હા. કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. ગામડા લેવલે નાનું કામ એ લોકોએ શરૂ કરી દીધું. 3500થી વધારે કસ્ટમર એક જ વર્ષમાં. બરાબર, યાદ રાખજો. વિલેજ બાય વિલેજ, ગામથી ગામ કરીને MGP is building a network of low cost solar mini grids that provides 2 LED lights and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. ગામ ફરી અને એવું નેટવર્ક તૈયાર કર્યું કે જેનાથી બધા લોકો કનેક્ટ થઈ શકે સોલર પેનલ લગાવવા માટે. માન લો, હું અહીંયા સમજાવું તમને, કોશિશ કરો શું કહેવા માંગે છે. આપણા બધાના ઘરે વાયર જતો હોય તો જ વચ્ચેથી સોલર પેનલ લાગે ને. આને લગાવી ને ના લગાવી, પછી તે ના લગાવી આને લગાવી. આપણા બેના ઘરનું પછી પાછળથી લગાવવું હોય તો ત્યાંથી વાયર જતો હોય, કનેક્શન જતો હોય તો પાછળથી લગાવે ને. એટલે લોકોએ આવું કર્યું કે કનેક્શન ફેરવી નાખ્યું. બધી જગ્યાએ કનેક્શન ગોઠવી દીધું. પાછળથી કોઈને જોઈન્ટ હોય તો ખાલી ત્યાં લાંબો વાયર જ કરવાનો, ત્યાં કનેક્શન જ આપવાનું. એવી રીતનાનું નેટવર્ક ઊભું કર્યું. બરાબર. અને આ જે મિની ગ્રીડ લગાવવામાં આવતી, આ જે સોલર પેનલ લગાવવામાં આવતી, એનાથી શું શું ચાલતું તે અંડરલાઈન કરવાનું છે. 2 LED લાઇટ્સ, 2 LED લાઇટ આવી અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. આટલું ચાલતું હતું. અને આનો ખર્ચો શું આવતો હતો જુઓ. ધીસ ઇઝ 25 રૂપીઝ. 25 રૂપિયાનો ખર્ચો આવતો હતો. આગળ ચોથી લાઈન, આગળ કઈ લાઈન? ચોથી લાઈન. ધેટ ઇઝ cheapest than kerosene which can cost almost double across a month. અજવાળું કરવા માટે ઘરમાં શું વાપરતા હતા? ફાનસ. એમાં નાખવું પડે કેરોસીન. એનો ખર્ચો થતો હતો ડબલ અઠવાડિયા મંથનો. એના કરતા સસ્તું પડતું હતું. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. અને સોલર પાવર તમે સૌર ઉર્જા વાપરો એટલે એમાં શું થાય? સ્મોકલેસ એટલે શું? ધુમાડો થાય ને, જેનાથી પ્રદૂષણ થાય નહીં. બરાબર. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ ધ કસ્ટમર સેલ્ફ. આનાથી કસ્ટમર એટલે જે વાપરતું હોય, જે ગ્રાહકો હોય, એના સ્વાસ્થ્ય સાથે સારું થાય છે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ્સ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ. ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. ગામમાં પહેલી વાર આવું કે વીજળીનું લાગતું હતું તો આ તો બહુ મોટું હતું, બહુ મોટો પ્રોગ્રામ કહેવાય. બધામાં ઇન્ટરેસ્ટ લેતા હતા. ઇન ધ વિલેજ ઓફ ધ દમદમપુરવા, યાદ રાખજો. ઇન ધ વિલેજ દમદમપુરવા, ધ ટીમ મેપ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath ધ સ્કોરિંગ મિડેશન. beneath એટલે નીચે. તો આ દમદમપુરામાં ટીમ ભેગી થઈ અને આખા ગામનો નકશો બનાવવા લાગ્યા. નકશો બનાવવા માટે ગામમાં ફરવું પડે, તાપની નીચે. તાપમાં ફરવું પડે, તાપમાં ફરીને નકશો બનાવતા હતા. વર્કિંગ આઉટ વેર પ્લેસ each wire so as to connect customer the power sources. ને એવી રીતનાનું કામ કરતા હતા
કેવી રીતના વાયરની ગોઠવણી કરવી કે દરેક કસ્ટમરને ત્યાં ભવિષ્યમાં પણ સોલર પેનલ લગાવવી હોય તો લગાવી શકે. એવી રીતના આખા ગામનો નકશો તૈયાર કરતા હતા. આપણે વાયરિંગ કેવી રીતના કરવું. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન વાઇલ અધર્સ લુક ઓન. ઘણા લોકોએ તો વાયર ત્યાંથી નીકળ્યા, ખબર પડી કે અહીંયા સોલર પેનલ લાગે છે તો અમારી લગાડ દો. ઘણા એવું કર્યું ને ઘણા લોકો હજુ પણ રાહ જોઈને બેઠા હતા તો આ ભાઈએ લગાવી મોંઘી પડી તો ચાલી ના ચાલી તો ઘણા તો એવા હોય ને, અમને પહેલા ઇલેક્ટ્રિક લઈ લેવા દો, 2 વર્ષ હરખું હેડ પછી આપણે લઈએ. ઘણા એવા બી હોય ને. કોલિંગ આઉટ ઓર્ડર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ વેડિંગ. અને ઘણા લોકો આજે પ્રોસિજર થતી હતી ને, આજે કામકાજ થતું હતું એને ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હતા, નિહાળી રહ્યા હતા કે આમાં પડાય ના પડાય. બરાબર. આગળ ધ રૂફ ઓફ સ્ટર્ડી. રૂફ એટલે શું આવે તો છાપરું, છત. સ્ટર્ડી એટલે શું? મજબૂત. બરાબર. 2 નીચે અંડરલાઈન. ધ રૂફ ઓફ સ્ટર્ડી બ્રિક્ડ વોલ્ડ હોમ. બ્રિક વોલ્ડ એટલે શું? ઈંટોનું ઘર, ઈંટોથી બનેલું ઘર. બાકી ચૂનાના પથ્થરોથી ઘર બનેલું પણ હોય. આપણે ગામમાં વેલાલમાં આવા ઘરો પણ છે. બરાબર ને. ઓલવેઝ chosen as the site of the panels and the battery. હંમેશા આવા મજબૂત ઘરોને, ઈંટોવાળા મજબૂત ઘરોને જ ચોઈસ કરવામાં આવશે. એના માટે એની બેટરીઓ લગાવવા માટે. બેટરી વજનવાળી હોય એના માટે પાક્કું ઘર શોધવામાં આવે, એની ઉપર લગાવો ને આજુબાજુ કનેક્શન આપો. અઝાઝ, એક વ્યક્તિનું નામ છે અઝાઝ, એ ટેકનિશિયન છે. વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ ધ recruit from the local district block of the Ryuza install the panel in a southerly direction to capture as much sunlight as possible. આઝાદ નામના વ્યક્તિને આ કામ સોંપવામાં આવ્યું. એનું કામ શું હતું તો આ પેનલો છે ને એને સાઉથ ડિરેક્શનમાં લગાવી. સાઉથ ડિરેક્શન એટલે કઈ? દક્ષિણ દિશામાં એને પેનલને સેટ કરી કે જેના કારણે એની ઉપર સૌથી વધારે સૂર્યના કિરણો પેનલ ઉપર પડે અને સૂર્યના કિરણો વધારે પડે એટલે શું થાય? વધારે વીજળી પેદા થાય. બરાબર. we are saving our environment with this light. આપણે આપણું પર્યાવરણ આ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને બચાવી રહ્યા છીએ. and there is no pollution in our homes either. અને આના કારણે બીજો ફાયદો આપણને એ પડે છે કે ઘરમાં પ્રદૂષણ થતું નથી. આવું કોણ કહે છે? says a farmer from the village. આવું ગામનો એક ખેડૂત કહે છે. આગળ new businesses are starting to emerge amongst the customer to say another. બીજા એક ફાર્મરે કીધું તમે નવા બિઝનેસ ચાલુ કરી શકે આ લાઇટ આવીને એટલે. બરાબર. in one village customers are using the light to weave the sarees by night. અને એક ગામમાં નવો બિઝનેસ ચાલુ કર્યો, રાતમાં સાડીઓ બનાવવા. સાડી ખબર પડે ને? ઓકે. In another, one man now has a night business making the plastic tablecloth. અને બીજા લોકોએ રાતનો બિઝનેસ ચાલુ કર્યો. રાત્રે શું કરવાનું? તો પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાના. ટેબલ ઉપર રાખવાનું પેલું પ્લાસ્ટિકનું કપડું આવે ને એ બનાવવાનું ચાલુ કર્યું. It nice to have light while we cook. બહુ સારું કહેવાય જ્યારે આપણે રાંધતા હોઈએ ને ત્યારે લાઇટ હોય, અંદર બીજું કંઈ પડી ના જાય, જીવજંતુ આવી ના જાય, બધી રીતના ફાયદો. એન્ડ ઈટ, ખાતા હોઈએ ત્યારે પણ. Our children are also studying more now. હવે અમારા બાળકો પહેલા કરતા વધારે અભ્યાસ કરી શકે છે, ભણી શકે છે. બોલો બરાબર. આ હતું શું? સીતાપુર સ્લાઇડ. તો આ પણ શોર્ટ નોટ આઈએમપી આપણે તૈયાર કરવાની છે. પછી આના પછીનો ત્રીજો ભાગ આવશે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. અને આવી રીતના અહીંયા આપણું ચેપ્ટર પૂરું થશે આજે. બરાબર.